પત્નીને વેચી દેવાનો ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો। 50,000 રૂપિયા કિંમત શું તમે દીકરીની નક્કી કરવા જાવ છો? પૂછો એ મા બાપને દીકરીની કિંમત શું જેને દીકરી નથી હોતી। પોલીસે તપાસ શરૂ કરતા યુવતીને શોધી કાઢી હતી અને કબજામાં પણ લેવામાં આવી હતી। નિકેશ પટેલે તેમના મિત્રો સંજય, અશોક અને સચિન સાથે મળીને આ કાવતરું રચ્યું। યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ 50,000 રૂપિયામાં અન્ય શખ્સોને સોંપી દેવામાં આવી। समाचार उत्तर गुजरात सामे आवी रह्या छे। उत्तर गुजरात में एक एवो किस्सो सामे आव्यो छे जे सांभळीने तमे पण चौंकी जवाना छो। जी हाँ, बनासकांठाना पालनपुर में चौंकावनारो बनाव सामे आव्यो छे। पत्नीने वेची देवानो गंभीर अने चौंकावनारो बनाव सामे आव्यो। पत्नी न गमती होवाना कारणे 50,000 रूपियामां वेची देवाना आरोप साथे 7 जेटला आरोपीओ झड़पाया छे। आरोपी निकेश पटेले पोतानी पत्नीने वेची नाख्यानो आरोप छे। साथे ज पत्नी न गमती होवाथी तेमणे अन्य शख्सोने 50,000 रूपियामां पोतानी ज पत्नी जे छे ते वेची दीधीना आरोप छे। पालनपुर पश्चिम पोलीस स्टेशनमां पत्नी गुम थयानी फरियाद पण नोंधावाई हती। पोलीसे तपास शरू करता युवतीने शोधी काढी हती अने कब्जामां पण लेवामां आवी हती। निकेश पटेले तेमना मित्रों संजय, अशोक अने सचिन साथे मळीने आ कावतરું रच्યું। युवतीने अलग अलग जग्याए लई जई 50,000 रूपियामां अन्य शख्सोने सोंपी देवामां आवी। आ समय दरमियान तेना घरेणां पण बळजबरीथी लई लेवामां આવ્યાનો ખુલાસો થયો। मुख्य आरोपी निकेश पटेल अगाऊ पण गुनाहित प्रवृत्तिओमां संडोवायेलो छे तेवी विगतो पण हाल बहार आवी छे। एटले के आ किस्सो सामे आवता गुजरातनी अंदर आ प्रकारनो प्रथम किस्सो बनता चर्चानो विषय बन्यो छे। त्यारे जे पत्नी साथे रहेवाना वचनो लीधा हता, जे पत्नी साथे ए मंडप नीचे 7 फेरा फर्या हता, ए ज पत्नी थोड़ा समय में गमती बंद थई जाए, न गमवा लागे, ए ज पतिए पोतानी पत्नीने 50,000 रूपियामां कोईने पण वेची नाखी। एटले आ आरोपी एवुं समजतो हतो के आपणी जे पत्नी छे रमकड़ुं छे, आजे नथी गमती 50,000 में वेची नाखो, काले बीजा हारे लग्न थशे एमने 50,000 में वेची नाखो। એટલે શું કોઈની બહેન દીકરીને આવા અસામાજિક તત્વો, આવા નરાધમો, આવા ગુંડાઓ, આવા બેફામ બનેલા લોકો કે જેઓ કોઈ બીજાની બહેન દીકરીને શું એ રમકડું સમજે છે કે ગમે ત્યારે ગમે ત્યાં વેચી નાખવાની? 50,000 રૂપિયા કિંમત શું તમે એ દીકરીની નક્કી કરવા જાવ છો? પૂછો એ મા બાપને દીકરીની કિંમત શું જેને દીકરી નથી હોતી। અને તમે શું હાલી નીકળ્યા છો એક કોકની બહેન દીકરીને વેચવા માટે ચાલ્યા છો? 50,000 રૂપિયા તમે ભાવ નક્કી કરો? એટલે શરમ કરો તમે। આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ। ને તમે આ જુઓ ચહેરાઓ, આ ચહેરાઓ તમે ધ્યાનથી જુઓ। આ એ જ લોકો છે કે જેમણે જે આરોપી છે એ આરોપી નિકેશ પટેલ એમની સાથે સંડોવાયેલા હતા। નિકેશ પટેલ છે એમની સાથે રહેલા જે લોકો છે એ પણ એમની પત્નીને વેચવામાં ભાગીદાર હતા। તેઓ પણ વેચવા માટે નીકળ્યા હતા। એમને પોતાની બેન દીકરીની જરા પણ શરમ નહીં હોય કે આપણા ઘરમાં બેન દીકરી હશે, એમની સાથે આવું કશું થશે તો આપણે શું કરીશું? એટલા માટે આ ઘટના આખી જે છે તે પ્રકાશમાં આવી છે ને આના જ કારણે હાલ તો ચકચાર મચી જવા પામી છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ચોંકાવનારો બનાવ સામે આવતા હાલ તો ગંભીર એ સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કે આ પ્રકારની ઘટના બીજી વખત ન બને અને આવા આરોપીઓ છૂટી અને બીજી વખત આવું કામ ન કરે તેવી કાર્યવાહી કરવાની માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હાલ તો જે દીકરી છે જેમને વેચવા માટે આ નરાધમો નીકળ્યા હતા તેમની ઓળખ કરી અને તેમનો કબજો લેવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ પણ અપાઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે પાલનપુર પશ્ચિમમાં ગત તારીખ 11/5/2024ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ ઢુંડિયાવાડી, જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણોજોગ નોંધાવેલ હતી। આ અન્વયે પાલનપુર પશ્ચિમ પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા આ ગુમ જાણોજોગ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જાણોજોગ જેમને આપેલી હતી નિકેશ
એમની પણ ગુમ જણાજો 13/5ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ ખાતે નોંધાઈ છે. આ બાબતે પોલીસ દ્વારા શંકા ઉભરતા અને આ બાબતે માનનીય રેન્જ આઈજીસી પરિસ્થિતિ રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા આ બાબતે તમામ ગુમ જણાજોગમાં ખૂબ તલસ્પર્શી અને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટેની સૂચનાઓ હોય અને આ બાબતે જે બંને બાબતે ગુમ જણાજોગ જે નોંધાયેલી હતી એમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી. જે અન્વયે જે ગુમ જણાજોગ જે દાખલ થયેલી હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા. જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછના આધારે આખો તમામ ઘટનાક્રમ જે હતો એ પોલીસને એની વિગતો મળી હતી. જે દરમિયાન જે નિકેશ વનાભાઈ પટેલ છે તેમની પત્નીને પણ શોધી કાઢી હતી અને તે બાબતે આ જે ગુમ જણાજોગ બાબતે તેમનું નિવેદન લેતા અમને જે પીડિત પત્ની હતી એના તરફથી આખો ઘટનાક્રમનો ચિતાર અમને મળ્યો હતો. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી અન્વયે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી. જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો. જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું. તો આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસને આ બાબતે પૂરી માહિતી મળે છે તો તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવે છે. આમાં ટોટલ 7 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે પકડી પાડેલ છે અને તમામના જ્યુડિશિયલ કસ્ટડીમાં ત્યાં કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ લેવામાં આવેલ છે. આ ગંભીર ગુના બાબતે ખાસ કરીને આ જે નિકેશ જે આરોપી છે અને ભૂતકાળમાં પણ આ રીતના ગુનાહિત તેનું માણસપટ રહેલું છે. ભૂતકાળમાં અન્ય સમાજની દીકરીઓને ભગાવી જઈને ફોસલાવીને ભગાડી ગયેલ છે અને તે બાબતે ગુમ જણાજોગ થયેલ હતી. તેની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છીએ. તદુપરાંત તમામ પાલનપુરની જનતાને અમારો ખાસ મેસેજ છે કે ક્યાંય પણ ઘરેલું હિંસા કે બીજા અન્ય કોઈ પ્રકારે પીડિત જે પણ મહિલા હોય કોઈ પણ બાબત હોય તો આપણા નજીકના પોલીસ સ્ટેશનમાં કાં તો પછી જિલ્લા કક્ષાએ જે મહિલા પોલીસ સ્ટેશન આવ્યું છે પાલનપુર ખાતે ત્યાં આપ સંપર્ક કરી શકો છો. અભિયમ 112 હેલ્પલાઇન જે આપેલી છે એમાં પણ આપ પોલીસને જાણ કરી શકો છો. બનાસકાંઠા પોલીસ આપની સેવા માટે તત્પર છે અને કોઈ પણ એવા પ્રશ્નો હશે, કોઈ પણ એવા કંઈક પણ આપને સામાજિક કે આર્થિક કે પછી અન્ય ઘરેલું કે પ્રશ્નો હશે એનું પણ નિરાકરણ પોલીસ દ્વારા કરવામાં આવશે. મુખ્ય આરોપી અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. અગાઉ પણ એની સામે ફરિયાદો થઈ છે. જે મુખ્ય આરોપી જે નિકેશ છે એના પર ભૂતકાળમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોકર ચોરીનો પણ એક ગુનો દાખલ થયેલો હતો. તદુપરાંત આ જે આરોપી છે ભૂતકાળમાં પણ 2 જેટલી યુવતીઓને પરિણીત હોવા છતાં ભગાડી લઈ ગયેલો હતો. તે રીતનું અમારે જાણવામાં આવેલું હતું અને જે બાબતે અમે રેકર્ડ પર તમામ વસ્તુ લીધેલી છે. હાલમાં આ જે તપાસ છે એ અત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસ પીઆઈ આર.કે. પટેલ નાઓ ચલાવી રહ્યા છે. આ બાબતે તમામ જગ્યાના ટેકનિકલ પુરાવા તદુપરાંત તમામ જગ્યાના પંચનામા અને જે ગુના સબબ જે અમારે જે કાર્યવાહી કરવાની હતી એ તમામ કાર્યવાહી હાલ આર.કે. પટેલ નાઓ કરી રહ્યા છે. વિગતવારની જે બીજી અન્ય તપાસમાં જે કંઈક માહિતી ખુલશે એ આપ સર્વેને સર્વ કરવામાં આવશે.